હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે નીકળી પડ્યા છીએ દ્વારકાના સફરે. આજે દ્વારકા જશું, ત્યાં રાત રોકાશું અને કાલ સવારે પછી બેટ દ્વારકા અને એ બાજુ જશું. તો આજે અમારી સાથે ઋતુ ને સાડુભાઈ ને છે બધા. આજ વખતે નવા છે. હર વખતે શનિ રવિમાં બીજા ભાઈ હોય, આજ વખતે સાડુભાઈ સાથે છે. એટલે અત્યારે નીકળીએ છીએ સીધા પોરબંદર થઈને દ્વારકા. મિત્રો અત્યારે દ્વારકા પૂગી ગયા છે. અમે ઋતુબેન ને બધા બજારમાં છીએ. અત્યારે પાર્કિંગ થોડું દૂર હતું, એટલે દૂર પાર્કિંગથી હાલીને આવવું પડે. રિક્ષા કરીને આવ્યા છીએ. તો અત્યારે હવે આ માર્કેટમાં થઈ અને જો આ દ્વારકાધીશનું મંદિર દેખાઈ રહ્યું છે, ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને ત્યાં તો અંદર તો મોબાઈલ કંઈ લઈ જઈને નહીં જવા દે. આખી માર્કેટ છે. અત્યારે ફરીએ, દર્શન કરીને પાછા આવીએ. મિત્રો અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ અને લાઈનમાં ઊભા છે અને મંદિરના અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ. આગળ મોબાઈલ જમા કરાવવાનો રહેશે, મોબાઈલ જમા કરાવીને પછી દર્શન કરવા જઈએ. ચાલો મિત્રો, અત્યારે હવે દર્શન કરીને બહાર તો નીકળી ગયા છીએ, પણ હોટલના રૂમ રાખવાનો બાકી છે. તો અત્યારે હું ને હસમુખ છીએ તો રૂમ ગોતવા જઈ રહ્યા છીએ. રૂમ ગોતી લઈએ, પછી ત્યાં રૂમે જઈ આરામ કરીને પાછા ફરવા નીકળશું. વ્રતભાઈ છીએ તો જમીને બહાર નીકળી ગયા, કારણ કે ગરમી જેવી થાય છે અંદર રેસ્ટોરન્ટમાં. કેમ વ્રતભાઈ? એટલે મેડમ ને એ બધા હજી સાડુભાઈની જમે છે. અમે જમીને બહાર નીકળી ગયા હવા ખાવા. એ લોકો આવે પછી હોટલે જઈએ. ચાલો મિત્રો, રૂમે આવી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 10:30. આવ્યા પેર જો હસમુખ એસીની અંદર આમ ઝડપથી ઠંડા થવા માંડ્યા ને બધા જો લાંબા થઈને ઋતુબેન ને થાકી ગયા ગરમીની હિસાબે. તો અહીંયા આવીને સીધા લંબાવી ગયા છે. હજી સામાન ગાડીમાં પડ્યો. સામાન ગાડી કાઢવા ગયા નથી. ગાડી અહીંયાથી 1.5 કિલોમીટર દૂર છે પાર્કિંગમાં. એટલે હવે પાર્કિંગમાંથી ગાડી લઈ આવે ત્યાં સુધી આ લોકો આરામ કરે.